જેમ ખાડામાં કોઈને સુખ હોતું નથી, તો આખો સંસાર ખાડામાં પડ્યો છે. પકડો કેશવનો હાથ, મારો તો હાથ પકડો ગુરુદેવ, મને તો બારે કાઢી લ્યો. એમ મનુષ્ય માત્ર અજ્ઞાન રૂપી એક સંસારનો ખાડો છે. એ સંસારના ખાડામાં ભૌતિક સુખ તો ઘણું છે. એ ભૌતિક સુખને કારણે આપણે સંસારના ખાડામાં પડ્યા છીએ એવી કોઈ ખબર પડતી નથી. આપણે માની લઈએ કે બધા આપણે સુખી છીએ, ધન જોબન સાહેબી બધું છે, પણ એ સંસારના ખાડામાં જીવ પડ્યો છે એને ખબર નથી. તો સદગુરુ પ્રવાહમાં જગતમાં આવે છે. જે જીવોને સંસારનો ખાડો દેખાય છે એને તારવા માટે આવે છે, બધાને તારવા માટે નથી આવે. જેને ખબર પડી જાય છે કે હું સંસારના ખાડામાં પડ્યો છું, ભૌતિક સુખ ઘણું છે પણ શાંતિ નથી, તો શાંતિ નથી એનું કારણ શું? કે હું સંસારના ખાડામાં પડ્યો છું. આ ખાડામાં કોઈને શાંતિ થઈ નથી. માટે ઘણા જીવો આ સંસારના ખાડામાંથી બહાર નીકળવા માટે રાહ જોઈ રહ્યા છે કે કોણ બચાવે, કોણ ઉગારે. ત્યારે વેદને વાણી એમ કહે છે, સદગુરુ વિના આ ખાડામાંથી કોઈ કાઢી શકે એમ નથી. સંસારના ખાડામાં ભૌતિક સુખ તો ઘણું છે, દરેક પાસે, રાજા પાસે સુખ ઘણું છે, પણ એ સંસારના ખાડામાં છે. પ્રજા પાસે સુખ ઘણું છે, પણ એ સંસારના ખાડામાં છે. अज्ञान खाडो से केशव ये संसार में जन्म मरण दो है दुख, सदगुरु चरण पकड़ ले तेरा अटल हो जाए सुख। आ संसार खाड़ा में जन्म मरण ना दुख है, पर सदगुरु ना चरण पकड़वाथी ज्ञान थाय छे, ज्ञान थी निकली शकाय छे। ज्ञान एक अक्कल छे, अक्कल थी निकली शकाय। केशव चक्की संसार में सब पीलाना जी, आ संसार में चक्की कार फेरवी रह्यो छे, एमां घणा जीव पीलाय छे। केशव चक्की संसार में सब पीलाना जीव, जो बचना है काल से तो हृदय में धारो शिव। शिव एटले गुरु ज्ञान। जो आ संसारना खाड़ा में चक्की मांथी बचવું होय तो हृदय में ज्ञान ने धारण करी लियो। केशव ये संसार में अग्नि संसार में जले नर और नार, एक अग्नि पाछी से संसार ना खाड़ा में, एमां नर ने नारी बधाए बड़ी रह्या छे। भले भौतिक सुख घणुं छे तो ए बळवानुं काम चालू छे। केशव अग्नि संसार में जले नर और नार, जो बचना है अग्नि से तो गुरु ज्ञान हृदय था। तो गुरु ज्ञान हृदय में लई ले तो अग्नि मांथी बची जाय छे। अने जो आपणे आ संसारना खाड़ा में संत महापुरुषो दयाळु छे, आपणा हारू थईने खाड़ा में आवे छे, एनी पासे अक्कल छे नहीं, आपणे નીકળી તો ઈ તો નીકળી જશે, કારણ કે એની પાસે અક્કલ છે। આ ખાડામાંથી કેમ બહાર નીકળી જાવ, પણ આપણે શીખવાડવા આવે છે કે સંસારના ખાડામાંથી નીકળવા માટે હું તને અક્કલ આપું, આ અક્કલથી તું નીકળી જાઈશ। કારણ કે આ સંસારના ખાડા પછી મોટો 84 નો ખાડો છે, એમાં પછી સંત આવતા નથી બચાવવા માટે, સંસારના ખાડા સુધી આવશે। એમ આપણે બધા સંસારી છીએ, પહેરેલા છીએ, નહીં પહેર્યો તો પહેરશું, જરૂરી છે પહેરવું, પણ એમાં સંતો આવશે આપણી પાસે। ભાવ ને ભક્તિ જો આપણામાં હશે તો સંત મહાપુરુષો આપણે ઘરે આવશે, આપણને જ્ઞાન આપશે, અક્કલ આપશે। એ અક્કલથી 84 નો ખાડામાંથી તો બચી જશું, પણ સંસારના ખાડામાંથી નીકળી જશું। એવો કેશવ ભગવાન અમૂર્ત જ્ઞાન આ જગતમાં લઈ આવ્યા, જે જ્ઞાનને લઈને આજે આ સત્સંગ થઈ રહ્યો છે। આ સત્સંગ જ્ઞાન માટે છે, आ सत्संग ज्ञान माटे छे। मनुष्य जन्म फिर के आना नहीं है, बिना ज्ञान मोक्ष पाना नहीं है। वगर ज्ञाने कोईने मुक्ति मिलवानी नथी, मिले ज्ञान मार्ग न कभू जगत में, अगर सत्संग में जाना नहीं है। ज्ञान नो मार्ग में सत्संग छे, सत्संग थी मुक्ति थी जाय छे। माटे केशव भगवान सत्संग जूनो धर्म घणा समय
પછી આપણે આ સમજણ મળી કે ભાઈ સત્સંગથી મુક્તિ મળે છે. દુનિયાના ધર્મગુરુઓ આપણે સત્સંગ શીખવાડતા નથી. એ પોતાના સ્વાર્થ ખાતર આપણે પીંજણો વધારી દઈએ છે. दादू दुनिया अंधली जैसी अंधली गाय वाचरू गाय का मर गया उभी चमड़े को चटाए. जेम गाय ने छेतरनारो एनो घरनो ज मालिक. લાકડીઓનો વાસણાને બનાવી એને ચામડો ઓઢાડી અને ગાયને ધોઈ લે છે. તેમ આ દુનિયાના ધર્મગુરુઓ માનવ જાતને પીંજણ વધાડી અને માનવ જાતને ધોઈ રહ્યા છે. ત્યારે પરમાત્મા પોતે આ જગતમાં આવી અને જેને આ સંસારના ખાડામાંથી નીકળી જવું છે એને કાઢવા માટે આવે છે. જીવન કે નિજ તારણ કારણ જગતને ગુરુ આવ્યા. ત્રિગુણામય વપુ મનુષ્યધારે કરી આશ્રિત ને નિભાવ્યા. ગુરુ ચરણ વિશ્વાસ રાખો ગુરુ પૂર્ણ પરમાત્મા. કાક બંધન કરે મુક્તા હે સકળ કા આત્મા. તો અમે જ્ઞાનની ફોજ તૈયાર કરી છે અને જ્ઞાનની ફોજમાં આ બધી જ્ઞાનની ફોજ આવે અને જે ઘરમાં અજ્ઞાન હોય આ જ્ઞાનની ફોજનું દર્શન કરે, એના વર્તનનું દર્શન કરે, શબ્દનું માર્ગદર્શન મેળવે તો એ સંસારી નર નારી આ સંસારના ખાડામાંથી નીકળી ભાવ ભક્તિ બની અને પરમાત્માના દરબારને લાયક થઈ જાય છે. માટે આપણે આ સત્સંગ કર્યા છીએ. આ સત્સંગની આંગળી કેશવ ભગવાને ચીંધી છે. આનો મૂળ આધાર કેશવ ભગવાન આ કચ્છમાં આવ્યા. કેશવ કચ્છમાં પ્રગટ્યા. ગામ ચોબારી ધામ સ્વયં પોતે ભગવાન હતા એમ નક્કી થયું છે નામ. સત ઉપદેશ આપતા કરાવતા સ્વરૂપનો ભાન. વિઠ્ઠલ કદી વિસરું નહીં ગુરુ કેશવ ભગવાન. વિઠ્ઠલ કે હું ક્યારે પણ આને વિસરીશ નહીં. કારણ કે વિઠ્ઠલ એ અમદાવાદની પુરાણી ચાલીમાં વેદાંતી હતા, વેદના ખા હતા. પણ કેશવ ભગવાનને મળ્યા પછી વેદથી પરે વાત જ્યારે એને સમજાણી ત્યારે કેશવ ભગવાનને ભગવાન કહ્યા કે તમે ખરેખર ભગવાન છો. જે પાતાળમાં 4 વેદનું જ્ઞાન પડ્યું હતું એ લઈ આવીને મારા કાને તમે અથડાવ્યું. આમ માટે આપણે મનુષ્ય જન્મ બીજી વાર મળશે નહીં. 84 લાખ જૂની ભટકી હંસ સાહેબ કે એક વાર આ ઉપાય મળ્યો છે ભાઈ. જેમાં અગ્નિની જ્વાળાઓ છે, એમાં આપણા જીવનમાં પણ અજ્ઞાનની હોળી છે. એને શાંત કરવા માટે જ્ઞાનની પણ હોળી છે. હોળી જે જીવન દિને ગોરી. 10 તારીખના અમારે મહેશભાઈ અમૃત ગઢવી એમને ઘરે હોળીના ભજન છે. મને કીધું છે કે તમે સત્સંગમાં જાઓ અને જે આવી શકે એને અમારા ઘરનું આમંત્રણ આપજો. એટલે ગાંધીધામમાં આ સત્સંગ છે. સુભાષનગર 1 રામબાગ રોડ પર આ સત્સંગ છે. 10 તારીખે સૌને પધારો આમંત્રણ.
भटकी एक बार एक टक्का मनुष्य जन्म में मળી છે। जो आ तक ने આપણે ભૂલી જાશું તો ફરી 84 અને 84 ના દુઃખ એટલા જબરા છે કે એનાથી ગભરાઈને રાજા મહારાજે રાજ છોડી દીધા અને ગુરુને ચરણે પહોંચી ગયા। ભરતરી રાજા ગોપીચંદ હરિચંદ્ર જુઓ તો રામ રાજા ગભરાઈ ગયા કે આવો 84 નું દુઃખ છે। વશિષ્ઠ મુનિએ બતાવ્યું અને ઉપાય તો કે ચરણમાં આવી જા, જ્ઞાન લઈ લે, મુક્તિ નકા છે મુક્તિ સહેજમાં છે। ઈ રામચંદ્ર ભગવાને પોતાનો રાજ ભય છોડી 10 અવતારે પોતાનો રાજ છોડી સદગુરુ ચરણે પહોંચી ગયા અને 84 માંથી છૂટા થઈ ગયા। આપણને પણ આ વાણી જ્ઞાન દે છે क्या मनुष्य जन्म मोंघो छे। हंस साहेब के 84 लाख जूनी भटकी भटकी अब अवसर आयो री। आ एक मनुष्य जन्म अवसर छे અને આને કારણે બીજા અવસર આપણે બધા કરીએ છીએ, પણ આ એક અવસર મળ્યો છે આપણે ભૂલી જઈએ છીએ। મનુષ્ય જન્મ એક અવસર છે સત્સંગ કરવાનો, પણ એ ભૂલી જાય છે અને બીજા માયાના અવસરો આપણે ઘણા કરીએ છીએ, પણ એ અવસર આપણે જ્ઞાન આપે નહીં। એ ખાડામાં ઊંડે ઉતારતા જાય રહ્યા। એ અવસર એવા છે ને ઊંડે ઉતારતા જાય। નદીમાં ધરો હોય છે, ધરામાં કીણ હોય છે, કીણ એમાં રેતી એટલી બધી હોય છે, કોઈ પાણી પીવા જાય ને પગ જો રેતીમાં આવી ગયા તો એ ઊંડે ઊંડો હાલ્યો જાય। આ દાખલો આપું છું। આવી સંસારના ખાડામાં મોટી કીણ છે। એમાં જો એક વાર આપણે આવી ગયા તો ઊંડા ઉતરતા જઈએ, પછી તો સદગુરુ બાએ પકડે ખેંચી લઈએ તો મેળ પડે, કારણ કે સદગુરુ પરમાત્માને આ કીણ નડતી નથી, એ ઉપર ખેંચી લઈએ। માટે 84 લાખ જૂની ભટકી ભટકી अब अवसर आयो। ये अवसर है मनुष्य जन्म जन्म्यो त्यारथी अवसर मળી ગયો। ઘણા કે ભાઈ અમે 84 જોઈ નથી, तो मैं એને કીધું કે મને પણ આ કડખીથી ચોબારી દેખાતી નથી। તો શું ચોબારી નથી? મારી લેવાની ચોબારી નથી? હું જોઉં એટલે ચોબારી નથી એમ બાપા? જેમાં 5 કિલોમીटर के 6 किलोमीटर માટે ચોબારી से દેખાતી નથી, પણ 6 કિલોમીટર જો કાપી જાવ ને તો ચોબારી દેખાય। એમાં આપણી ઉંમર આડી આવે છે। 84 ખાલી દેખાય છે, સંતોને તો દેખાણી છે। તમારી 84 સંત જોઈ રહ્યા છે એટલે દયા કરે છે, દયાળુ કરે છે। કેશવ ભગવાન તો પૂરી દયાથી આવ્યા હતા, અમારા કણે એટલી દયા નથી। થોડીક એની દયામાં અમે બોલીએ છીએ ભાઈ, થોડીક દયા દઈ ગયા છે, એ દયાથી આ બોલીએ છીએ કે કેમે જીવ સંસારના ખાડામાંથી નીકળે। દયા તો એટલી જ છે, પણ તમારા કણે ઓછી કઈ નથી, કારણ કે તમે વળી બીજું માફ કરો કે તમે લેવા વાળે ગાઓ છો, તમે પૈસા માટે છો, તમે ભિખારી આવી છીએ। ભિખારી ભગવાન છે ના, એ ભગવાન નું રૂપ છે। તે દ્વાર ખડા ભગવાન ભગત પર દે રે જોલી, ભગત જોઈ બંને ભાઈ। એટલે અમારે કઈ એટલી દયા નથી, પણ થોડી કેશવ ભગવાને દયા દીધી છે એટલે અમે દયામાં બોલીએ છીએ કે ભાઈ 84 છે। કબીર સાહેબે કબૂલ કરી છે, મીરાબાઈએ કબૂલ કરી છે, આત્માને ઓળખ્યા વિના 84 નહીં મટે। कबीर साहब ने कीधु कि वो जीव 84 भटके नहीं, कटे काल की फांस। 84 छे तो बोल्या छे, पण आपणी उमर आडी आवे छो એટલે 84 न देखाय, એટલે ઘણા ન દેખાતી हो। એની ઉંમર એને આડી આવી છે ખબર નથી, પણ જેદી તારી ઉંમર પૂરી થાશે ત્યારે સામે દેખાશે, તેથી રોઈશ। પછી ચીડિયા ખેતર ખા ગઈ, अब पछताए क्या हुआ? પછી ચકલીઓ ખેતર ખાઈ જાય, પછી તું ઉડાડ નહીં અને તું બેઠો હો મારી માથે ડાગરી માથે, ઉડાડ નહીં તો ચકલીઓ ખેતર ખાઈ જાય। પછી તું કહે કે અમારા ખેતરમાં બાજરો તો ઘણો હતો, ભીપ રહી, એમ ભીપ રહેશે, પછી પછતાય ક્યાં હોય? એમ 84 છે ભાઈ। આ સંત સાહેબ લખે છે, આ મહાન સંત છે। 84 લાખ જૂની ભટકી 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 अब अवसर आयो री। आ मनुष्य जन्म में अवसर छे, होरी चेत जीवन बिंदोरी।
અહીંયા સંત ભગત કે જ્ઞાની થાવું નથી. 84 કેમ મટે એને માટે આપણે આ જન્મમાં પ્રયાસ કરવાનો છે. દાવા નહીં રાખવાના હું ભગત થાઉં, હું સંત થાઉં, હું જ્ઞાની થાઉં. એ દાવો નહીં કરવાનો. આ જનકા 84 પડી જ છે પાછી. ભગત ને નડશે, જ્ઞાની ને નડશે, જ્ઞાની ભૂકા ઉડાવે 84. पर जो प्रेमी बनी जाशो सदगुरुना तो ज्ञान आपणामां आवशे. गुरुना गुलाम बनी जाजो. जेनी पासे 84 बटारानो ज्ञान छे एना प्रेमी बनी जाओ. हवे पण जीवोने प्रेमी बनावी छे कि ज्ञानना प्रेमी थई जाओ. भले जे जोखमो उपाड़ लई आपणे, तमे उपाड़, हुं उपाड़ लईश. दुनियाने जे दुख देवुं दे. मीराने क्यां दंड दीधुं, सहन करी गई नहीं, पण एनी 84 मटी गई. नरसिंह ने नाक मारो करी नाख्यो पर 84 बटाड़ी दीधी. एम अमे अमारा प्रेमियों ने कही छी के तमे प्रेमी बनी जाओ, कारण के प्रेमी ने आ ज्ञान थाय छे. माटे जेटला प्रेमी बनशो, ज्ञान न हो. प्रेमी तो आपणे छी एकबीजाना, पण एमां काई वडे एम नहीं, पर ज्ञानना प्रेमी. तो साहब किए छे 84 लाख जूनी भटकी भटकी अब अवसर आयो री जन्म मानसोरी. અને જેણે આ ભજન બનાવ્યું છે ને એનો જન્મ ફાગણ મહિનાની હોળીના દિવસે થયેલો. આગન કે દિન જન્મ માનસો મોટે ભાગ મિલ્યો રે. આગન કે દિન जन्म मानसो मोटे भाग मिलो. अंग सुंदर रत्ना सारी हाथ बांध जोड़ी भीतर प्राण अंग अंग सुंदर रत्न सारी हाथ पाँव खड़ोरी भीतर प्राण गोरे जय जीवन दिन गोरे जय जीवन अब अवसर आयो फागण के दिन जन्म मानसो. हे हंस पोताने किए छे एम दरेक पोताना जन्मना दिवसना वखाण कर्यो. મને આ દિવસે મારો જન્મ થયો, મનુષ્યનો જન્મ મળ્યો, પરમાનંદની પ્રાપ્તિ માટે આ જન્મ મળ્યો. આ સત્સંગમાં જાશું ત્યારે ખબર પડશે, ઘરમાં ખબર ન પડે. આખી જિંદગી જીવી ને તો શું હેતુ છે કઈ ખબર ન પડે. પણ સત્સંગમાં જયારે જઈને ત્યારે ખરી હકીકતનો ભાન થાય. ત્યારે રાજાઓ રાજ છોડી દીધા છે. 84 મટાડવા માટેના પ્રયાસમાં લાગી ગયા, પછી રાજ છોડી દીધા. શબ્દે માર્યા મર ગયા, શબ્દે છોડ્યા રાજ. શબ્દ એટલે જ્ઞાન. શબ્દ એટલે આપણે સત્સંગમાં જાય જે જ્ઞાન થાય એ શબ્દ છે. એ શબ્દે માર્યા મર ગયા, શબ્દે છોડ્યા રાજ. જેણે શબ્દને જાણ્યા ઉનકા સહી ગયા કાજ. मैं कबीर बिसरू नहीं शब्द मेरा समरथ. जे ज्ञान ની અંદર જે શબ્દ છે ને મારો સમરથ છે. જો ઈચ્છે કોઈ તરને કુછ બેઠે શબ્દ કે રથ. જે કોઈ ભવસાગર તરવા માટે માંગતો હોય તો શબ્દ પર વિશ્વાસ રાખી દેવાનો. એટલે સત્સંગ દ્વારા જે જ્ઞાન એમાં વિશ્વાસ રાખવાનો. બાકી બધે અજ્ઞાન જ છે. જ્ઞાન સત્સંગ સિવાય થતો નથી. ये फागन के दिन जन्म मानसो मोटे भाग मिलोरी. अंग अंग सुंदर रचना सारी हाथ पाव मुख जोरी. पण ज्ञान माटे 5 ज्ञान इंद्रियो आपने आपी छे.
એ જ્ઞાન ઇન્દ્રિયોથી જ્ઞાન મેળવાય. સદગુરુ પાસે 5 કર્મ ઇન્દ્રિય છે, એની કર્મ ઇન્દ્રિયોમાં જ્ઞાન છે. એ કર્મ ઇન્દ્રિયો સાથે જો આપણી જ્ઞાન ઇન્દ્રિયો જોડાય તો જ્ઞાન થાય ભાઈ. જેમ નાગ ગરડ્યો હોય અને ઝેર મોરો વાદી ગણે હોય છે, એને માથે મૂકી દો, ટચ કરી દો તો ઝેર ચૂસે, પણ માથે રાખી બેઠા હો, વચમાં 4-5 ઇંચનો ફાંસલો હોય તો ઝેર ચૂસે નહીં. એમ જયારે ગુરુની કર્મ ઇન્દ્રિયો સાથે જયારે આપણી જ્ઞાન ઇન્દ્રિયો જોડાય ત્યારે આપણી જ્ઞાન ઇન્દ્રિયોમાં જે વિષય વિકાર ભરાઈ ગયું છે ને એ નીકળી જાય. એટલે સદગુરુમાં આપણી જ્ઞાન ઇન્દ્રિયો જોડાવી જોઈએ. भाई छोड़ो विषयों का विकार, एक एक से एक मर्थ है तुझ में 5 विस्तार. नाद सुनकर नाग फंस गया घर घर झूलनहार, वीणा सुन के मृग फंसा गया, हो गया सिंह का शिकार. स्पर्श में हाथी मर गया, झुल झुल राज दरबार, कान में अंकुश लगा के ऊपर चढ़ गया सवार. रूप विषय में पतंग मर गया, हो गया जल जलंगार. रूप विषय के छोड़ दिया सा समझ मन वारंवार. साधु भाई छोड़ो विषयों का विकार, रस विषय से मीन मर गई, हो गई मुंड गमार. रस विषय में मत जाओ प्यारा, देखो मच्छी का विस्तार. फूल में भंवरा मर गया, था फूल सुगंधी धार, ऐसे डुल डुल के मूर्ख मर गया, ना रहा कोई आधार. पड़ा विषयों छोड़ के तबे केशव ने समरो, है सर्वे का आधार. पल पल तेरी रक्षा करते सर्वे सुख देना. जो તમારી જ્ઞાન ઇન્દ્રિયો કેશવમાં જોડાશે તો સર્વ સુખ તમારી પાસે આવી જશે. साधु भाई छोड़ो विषयों का विकार, एक एक से एक मर्थ है तुझ में 5 विस्तार. માટે જ્ઞાન ઇન્દ્રિયોને ગુરુમાં જોડી દો, જ્ઞાનમાં જોડી દો. આપણે જ્ઞાન ઇન્દ્રિયો છે ને અજ્ઞાનમાં જોડેલી છે, એટલે એમાં મોતના જ કારણો આવે છે, બધા મૃત્યુ જ આવે છે, અમરતા તો આવતી જ નથી. એટલે કેશવમાને વાણી બનાવી, સાધુભાઈ છોડો વિષયો કા વિકાર. સત્સંગ કરવાથી આપણો જ્ઞાન ઇન્દ્રિયો જ્ઞાનમાં જોડાય છે. નામ જ્ઞાન ઇન્દ્રિયો છે, ભેગું અજ્ઞાન ને કરે છે. એનું નામ જ્ઞાન ઇન્દ્રિય. ભાઈ નું નામ શાંતિ, પણ આખા ગામથી ઝઘડતી હોય. એમ આપણી છે જ્ઞાન ઇન્દ્રિયો, પણ ભરે અજ્ઞાન ને છે. કારણ કે અજ્ઞાન સાથે નાતા છે. જ્ઞાન સાથે નાતા તો ક્યારે જોડાય કે જયારે આપણે સત્સંગમાં જઈએ, ખરો અનુભવ થાય કે આટલા વર્ષ તો ભૂલમાં કાઢ્યા, પણ હવેનું 1 સેકન્ડ ભૂલમાં કાઢવી નથી. આ મનુષ્ય જન્મ રાજા પછી 84, એટલે ડરી ગયા ને જ્ઞાન ઇન્દ્રિયો ગુરુમાં જોડી દીધી. मिट गया मान भया निर्मल गुरु तणी दीक्षा लीनी, आशा तृष्णा भरथरी ने एके नी उर्मान, सर्वे वृत्ति गुरु ने दीनी. देख भरथरी भया फकीरा, छोड़ी बैठो शेर गढ़ उजेणी, 92 लाख હતો બાળવાનો રાજા, સર્વે માયા ત્યાગન કીની. એમ फागन के दिन जन्म मानसो मोटे भाग मिलोरी, अंग अंग सुंदर रचना सारी, हाथ पाव मुख जोरी. आ बधी ज्ञान इंद्रियो कर्म इंद्रियो છે. જ્ઞાન ઇન્દ્રિયો કર્મ ઇન્દ્રિય નામ આવે ઇન્દ્રિયો આપણે આવે. હોરી ચેત જીવન દિંદોરી, આ જન્મમાં હોરી ખેલી લેજે જ્ઞાનથી. અજ્ઞાનથી તો હોરી ખેલો જ રહ્યો, પણ હવે જ્ઞાનથી હોરી ખેલો. યમન સાહેબે કીધું કે હોરી, तो कबीर साहब की तो घोरी खेलो संत सुजान, घड़ी घड़ी पल पल दिन दिन खेलो, खेलो आठे जाओ. आ मनुष्य जन्म ज्ञान थी होरी खेलो तो ज्ञान था, ज्ञान थी मुक्ति મળે. આપણે જે ખેલી રહ્યા છે જ્ઞાન છે. 84 ની ખાંડ નક્કી છે. આ તો ભૌતિક સુખ છે, તે આપણને સાચું સુખ બતાવવા દેતો નથી. આ જ હાથ છે. મીરાબાઈ કે સંસારિયાનો સુખ એવું, જાજવાના નીર જેવું, પરણીને પાછો રંડાપો લેવો એ સાહેલી મોરી. હવે તો મહાસુખ મેળવા કોશિશ કરો. મનુષ્ય જન્મ મહાસુખ માટે મળ્યો છે. પાનબાઈ વચનમાં સમજ્યા તેને થયું મહાસુખ, જે કાળ જટી જ ન શકે. વચનમાં સમજ્યા એને થયું મહાસુખ. પાનબાઈ વચન છે ભક્તિનો અંગ. ગંગા સતી એમ બોલ્યા, પાનબાઈ તમે થઈ જાઓ વચનવાળાના સંગ. તમે વચનવાળા
નો સંગ કરી લેજો. જેની પાસે જ્ઞાન છે વચન છે, હો ખાતરી છે, અમરતા છે તમારી. જો જ્ઞાન થઈ જાય તો કોઈ ભય નથી. માટે સાહેબ કહે છે હોરી ચેત જીવન દિન દોરી. પણ આપણે આ મનુષ્ય જન્મમાં આ વાતને ભૂલી ગયા અને જન્મ ખોઈ નાખ્યો. કેવી રીતે ખોયો? बालपन ते खोयो खेलन में जोबन काम बितौरी. बालपन ते खोयो खेलन में जोबन काम जोबन काम વધારે પણ અંગ દુધન લાગ્યા ઘર में बाल गयो ઓરી જે જીવન દિન ઓરે જે જીવન દિન खेलन में खोयो. ध्रुव ने पहरा खेल्या नहीं. कोने बापे त्रास दीधो ने आने बापे काढी मेल्यो. बहु सारू थयुं. घर में त्रास होय तो गुरु गोती लेवानो. आपघात नहीं करवानो, गुरु गोती लेवानो. ध्रुव ने पिता निकला दिया, हरि नाम में मन ला दिया, उसको अचल धाम दिला दिया. तुझे याद हो के जाने याद हो. तो प्रहलाद ने पण बापे चाबुक मार्यो कि आ तो मार्या वाळा करे बैठा छे. आ तो मार्या वाळा छे. आमा कोई तार्या वाळो तो छे नहीं. नका बाप उठी चाबुक मारे. आ तो मार्या वाळा कड़े जन्म लीधो. तार्या वाळो गोतो होय. जेम कुरुक्षेत्रना मैदाનમાં अर्जुन ने भगवान कृष्ण अनुभव करावे छे कि हाल कुरुक्षेत्रना मैदाનમાં આપણે એને મારવા છે. अरे मारवा છે. અમારું ઊંધું વારી નાખ્યું છે ને. પણ જો સામે કોણ દેખાય છે? જેવા જેવા ગયો તો ભાઈ દેખાણો, સંબંધીઓ દેખાણા, હગાવાલા દેખાણા, એમાં ગુરુ પણ દેખાણા. દ્રોણ ગુરુ, ભીષ્મ પિતામહ ગુરુ દેખાણા. ત્યારે એને મારવાના વિચાર પૂરા થઈ ગયા કે આપણે કોઈને મારવા નથી. अर्जुन के कृष्ण के शू देखाय तने? तो मारा भाई, मारा सगावाला, मारा कुटुंब परिवार, मारा भत्रीजा, अरे मारा भाईओ, मारा द्रोण गुरु, मारा भीष्म पिताओ, मारो भाई करण. हाँ પછી હાથમાં શું છે એને? તો કે હાથમાં તો હથિયાર છે. કેને મારે હારું છે? તો કે તો મને મારે હારું. તો મારે વાળાને આવા કહેવાય? मारे वारे नावा केवाय? मारा भाई छे. भाई भाईओ तो मारो आ माटे आवे. अर्जुन कोईने मारवा नहीं. मरी जासे आपो आप ही मर जाते कूड़ा करके काम. पण तो हवे तार्या वारो कोण ई नक्की कर ले. आ बधा मार्या वारा. जो आमा क्यांय तू तरीस नहीं. बधाय मार्या वारा छे. दरेकनी पासे आ ज्ञान छे. हवे तार्या वारो कोण? तेरे अर्जुन ની દ્રષ્ટિ કૃષ્ણ માથે જાય છે કે મહારાજ તાર્યા વાળો તો તું છો. તો કે ત્યારે મારામાં ધ્યાન દે. આ બધાના સંબંધ બધા હા ભલે રહ્યા, પણ એમાં રસ લેવાનો નથી. સંબંધ ભલે રહ્યા, ભાઈ ભલે રહ્યો, કાકો ભલે રહ્યો, બધા સુખી રહ્યા. આપણે કોઈને મારવા નથી. એ મરેલા જ છે. જેને અજ્ઞાન છે એ પૃથ્વી માથે મરદો જ ફરે છે. ચેતન છે, હાલે છે શ્વાસ. બાકી મરદો જ ફરે છે. નિમિત્ત એને મારી જ રહ્યું છે. તું હું માર્યા વાળા કોણ? करे भरे कहे के सो सुन अर्जुन सुजान.
જેને અજ્ઞાન છે આપણે શું કામ મારી? એ મરવાના જ છે, એ 84 માં જવાના જ છે, પણ તું નક્કી કર તારે શું કરવું છે. આ બધા માર્યા વાળા. હવે તાર્યા વાળો કોણ? ત્યારે અર્જુનની દ્રષ્ટિ કૃષ્ણ માથે જાય છે અને પોતાને જે સગપણ આડો આવતો હતો ને હારા બનેવીનો છોડી દીધો. અર્જુનને સગપણ આડા આવે, સગપણ આડા આવતા. તાર્યા વાળા તો બાજુમાં જ. આપણને પણ તાર્યા વાળા વચ્ચે સગપણ આડા આવે, કા અવિદ્યા આડી આવે કોઈ પણ પ્રકારની. એટલે અવિદ્યાને કારણે તાર્યા વાળો હોય તો પણ આપણે એને ગણે કઈ જાતા નથી. હવે તાર્યા વાળો હોય, જેમ કેશવ ભગવાન તાર્યા માટે આયા તો ગણાય કે અમારો મેરિયો ભાઈ છે, કોઈ કે અમારો મેઘવાર ભાઈ છે. હવે ભાઈ ગણે શું સમજવું હોય? પછી ભાઈ ને ગુરુ કરવો. ભાઈ તાર્યા વાળો છે, ભાઈ નથી. આ તાર્યા વાળો ઈ જેને જ્ઞાન થી જ્ઞાન લઈને તરી ગયા. ભાઈઓ કેશવ નું જ્ઞાન જેને લીધું તરી જ ગયા. દુનિયા જે કેવું કે નહીં તર્યા તો દુનિયા ટીકા કરશે, એનાથી તરી જશે, મેલ ધોઈ જશે. અમે તરી જવાના ટીકા ભલે કરવા દો ને, આપણો અડધો મેલી લઈ લઈએ. બાપુ શું થઈ જાય? તો ગુરુ આપણે દર્શન કરાવે છે કે જો આ બધા માર્યા વાળા છે, તાર્યા વાળો તો હું છું. ત્રિકમ સાહેબ ને તાર્યા વાળા ખીમ સાહેબ મળ્યા, રામદેવી ને તાર્યા વાળા બાળનાથ મળ્યા, મીરા ને તાર્યા વાળા રોહિદાસ મળ્યા. જગત તો બધે નહીં છે. બાળપણ ખેલન ને ખોયો, તાર્યા વાળો ગોત્યો નહીં. જન્મ મહાન છે પણ એ ભૂલી ગયો. તાર્યા વાળાને બાળપણમાં ખોયો. જોબન કામ બિતોરી, જોબનમાં પરણ્યો, એની વ્યાધિ ઉપાધિમાં તાર્યા વાળો ગોતી શક્યો નહીં. અબ વૃદ્ધાપન ધ્રુજન લાગ્યા. હવે તાર્યા વાળો ક્યાં જડે? હવે તો આપણે ગોત્યા જે શક્તિ હતી તો બાળપણ જુવાનીમાં હતી, હવે તો વૃદ્ધાવસ્થા. હવે તાર્યા વાળા આપણે ક્યાં જઈએ? વૃદ્ધાપન ધ્રુજન લાગ્યા. પછી ઘર મેં માન ગયો રી. જે બારે વાળા હોય એ પછી જેમ મોટા થાય તેમ વધારે કાઢ્યા વાળા કરે. હવે કેરે દુઃખો જાય. એ 10 મણ રંજકો નાખીશ કે મેં જાઓ, 20 મણ હજી પ્રાણ હાલે છે એમ કેમ જાઉં? પાછી અમે 84 દેખાય છે, બોલી શકતો નથી. નકર તમને કહું ડોહાની આંખમાંથી આહુડા પડે છે પણ વાચા બંધ. એક દિન સાહેબો કબીર કે સબને બોલાવશે, લેખા લેરાઈ તલકો, સયાજી અમને ડર લાગ્યો સોઈ દિન કો. અમે જ્ઞાની બનવા કોશિશ નથી કરતા, આકા પાણી આપજો, પણ હિસાબ ચૂકતે કરવા માટે અમે મહેનત કરી છે. ભાઈ બધા કરો એવી મહેનત. આ બધા થઈ ગયા ની મહેનત કરી છે. વગર કમાણીએ મેરું મંગે, એની કે દાડો મેકડ છે લજુ ન થયું. એટલે બાળપણ ખેલન મેં ખોયો, જોબન કામ બિતોરી, વૃદ્ધાપન ધ્રુજન લાગ્યા, ઘર મેં માન ગયો રી. હંસ સાહેબ કે તમને તાર્યા વાળો કોઈ જડ્યો નહીં? ત્યારે ઘણા ભક્તો કે હંસ સાહેબ તાર્યા વાળા અમને જડ્યા નહીં, અને અમે ઓળખીએ નહીં ને તાર્યા વાળો કોણ છે. બધા માણસ દેખાય, ઊંડા તો અમે જઈ શકીએ નહીં, પણ જો તમને તાર્યા વાળો જડી ગયો હોય તો અમને વતાડો તો ખરા. તો કે હાલો મારા ભેગા, હાલો તાર્યા વાળા કને જાઉં છું. હંસ સાહેબ ને તાર્યા વાળા ભાણ સાહેબ મળ્યા હતા. હાલો જાઉં છું મારા ભેગા, હાલો. હંસ સાહેબ ભેગા ગયા, તાર્યા વાળો બતાવે ગાય બેઠો જો તાર્યા વાળો છે, બાકી બધા માર્યા વાળા. અહીં તાર્યા વાળા બેઠા જો સામે સત્સંગમાં ભાણ સાહેબ બેઠા હતા. અદર સહેજ મુખ નિરખિયા કા, શોભા કહે દિલ જોરી. ઓ અદર સહેજ મુખ નિરખિયા કા, શોભા કહે દિલ જોરી. એની શોભા કહે દિલ જોરી.
નક્કી છે મને તાર્યો તમને બધાને તારશે ઈ છે જો અધર છે મુખ નિરખ પિયા કા શોભા કહેત લજોરી ચંદ્રભાન જેને તોલ ના આવે કહી કહી વેદ થક્યોરી આનંદનો ભરેલો આનંદનો પ્રકાશ પ્રેમનો પ્રકાશ જોઈ દેખાય રહ્યો પણ હવે જેને અનુભવ નહીં તો માણસ દેખાય જેને અનુભવ ન હોય એને તો માણસ દેખાય તમારે ધંગ આપણે વોંદના મેળા રામદેવી નું ભરાય ને એમાં કુલદીપ શર્મા રબારી નો વેશ લઈને રમતા તારા ભેરા કોઈને ખબર નહીં કે કુલદીપ શર્મા છે બારી કાઢે એવો એટલે બધાને માણસ દેખાય આપણા જેવો રમનારો છે અને ઓને તો ઈશારો કર્યો તરત જ પકડી લીધા ત્યારે ખબર પડી જો પહેલે ખબર પડી કે રમતી રહી એમાં આપણી પાસે તાર્યા વાળા બેઠા હોય પણ આપણે માણસ દેખાય પ્રેમીઓને તાર્યા વાળો દેખાય પ્રેમીઓને માણસ દેખાય જેને જ્ઞાન નથી એને વેમ છે જેને જ્ઞાન છે એને પ્રેમ છે એને દેખાય हमारे जवाहरनगर में एक भगत के तुमने बता भगवान किए से जेने भगवान देखो भगवान किए से मानस देखो मानस किए से ढोर देखा ढोर किए से कोई बने कोई के मारे से फूल कोई मारे पाणो ई मन नी मोज रहा से लूटी मारे सदगुरु आपी से ज्ञान नहीं लूटी हूं तो ज्ञान नहीं अरे लोग कहे जेवो નથી બન્યો જરાય જેવો છું તેવો મારા હરિજનોને દેખાય દુર્જનને ન દેખાયા જેના જીવનમાં ધન જોબન સાહેબીનો અભિમાન છે ને હું ભગવાન નહીં દેખાઉં પણ જે હરિજન છે ને દેખાય છે જેવો છું તેવો મારા હરિજનોને દેખાય કહે કેશવ જગત જાય ભલે રૂઠી મને સદગુરુએ આપી છે જ્ઞાનની મુઠ્ઠી कोई के से लोग कोई के चोर चोरा कोई के मानस कोई के ढोर ढोरा ई मनो मन नी मती रहा से कूटी मारे सदगुरु आखी से ज्ञान नहीं मुठी जो ऐसा में बैठा એટલે ઘણાને હંસ સાહેબા વિશ્વાસ છે એને તારે વાળું દેખાય છે તો આપણે તારે વાળું નક્કી કરવાનું એને દેખાય છે તો આપણે એનાથી મોટા થોડા છીએ આપણે હવે હંસ સાહેબ ને વાત કરી કે હવે તારે વાળો તો દેખાડો બેઠો અમને તો માણસ દેખાતો પણ તમારા વિશ્વાસથી અમે એને તારે વાળો નક્કી કર્યા છે પણ હવે કરીએ શું તો કે એને રાજી કરો બીજું કઈ ન કરો એને એને પકડી લ્યો રાજી કરો એને ઘરે બોલાવો મેં ઘરે બોલાયા અમે રાજી કરી છીએ ખૂબ રેડ જેવા કરી નાખી મહેંદીને જેમ વાટીએ તેમ રંગ નીકળે તેમ સદગુરુને જેટલા રાજી કરો એટલો આનંદનો અનુભવ થાય તો હંસ સાહેબ વિધિ બતાવે છે गाय जाए अपने को दिल मिल भाग એની સાથે રીલબીલ ભાગ રમશો ને તો તમને તમારો મૂળ સ્વરૂપ જીવનો જે આનંદ છે ને એમાંથી ખૂબ નીકળશે अपनो रूप पिछाड़ भली तो भव जल पार तरोरी अपनो रूप पिछाड़ भली ए भव जल पार तरोरी हंस के ओरे जय जीवन दो પછી આપનો રૂપ પીછાન ભલે વિદ ભવ જલ પાર તર્યોરી શ્રી હંસ કહે સમજોરી
જ્ઞાનને રાજી કરો, જ્ઞાનને રીઝવો. જેમ ત્રિકમ સાહેબે ખીમ સાહેબને રીઝવ્યા, રાજી કર્યા. આજ બાવનગઢના લીધા ફરકે છે. બાબા રામદેવ પીરી બાળનાથને રીઝવ્યા, રાજી કર્યા. मुसाफिर पैगंबर बोलिया, मेरा औलिया सब जो कहता, रामदेव पीर तुम सच बतलाओ, तुम कौन दरगाह में रहता? दरगाह तो हमारी से, पर हमने आ पीराई नहीं, तमे आ पीराई क्या थी मेड़वी? मेड़वी से पीजण में समझे करता पड़ो. साधु भाई ज्ञान बिन मोक्ष नहीं थाय. सर्वे तीर्थों में तन धोवड़ाओ तमारा पीजण. भले ब्रह्मांड में फरो करी पग उगाड़ा, तो તમારી ચંચળતા નહીં જાય. સાધુભાઈ જ્ઞાન બિન મોક્ષ નહીં થાય. એકાદશી રાખો આ પીજણ છે. અવર વર્ત ભલે કરો જઈ લાખો, તો તમારો જીવ ભાવ નહીં પલટાય. સાધુભાઈ જ્ઞાન બિન મોક્ષ નહીં થાય. ઘણો બધો ધન વાપરશો, કરોડના યજ્ઞ કરશો, અબજો રૂપિયા વાપરશો, તો મુક્તિ જ્ઞાન દીધા. જ્ઞાન પ્રેમીઓનો વિષય છે, ધનવાનોનો વિષય નથી. धन सोना धातु देवो भले मोती हजारा, भूमि वस्त्र भले दियो घर सारा, तो शांति नहीं पमाए. साधु भाई ज्ञान बिन मोक्ष नहीं था. घना वाले योग करे, ध्यान आए, समाधि उतरे. केशव भगवान के मूड गगन में भले पवन थिर कराओ, ना भीतर में भले श्वास मिलाओ, तो कार थी छूटी नहीं सका है. साधु भाई ज्ञान बिन मोक्ष नहीं था. તમે જે દેવ દેવીઓ પૂજી રહ્યા છો, એ જ્ઞાન ગણે ગયા હતા અને જ્ઞાન ગણે મુક્તિ મેળવી છે. અને તમને દેવ દેવી એમ કે જ્ઞાન ગણે જાઓ ભાઈ, કારખાને પહોંચી જાઓ. અમે કારખાને પહોંચી ગયા. જ્ઞાન છે, કારખાનો છે, બધે ત્યાં પહોંચ જાઓ ને. અમારી કણે શું કામ માગો છો? અમને તો અમારા પૂરતું જડ્યું છે. અમે જેટલો ગુરુને પ્રેમ દીધો એટલો જ્ઞાન મળ્યો. હવે તમારા હારું થોડા લેવા ગયા હતા અમે અમારી પૂજા કરો છો. ગણેશ મહારાજ હાચા, દેવો હાચા, પણ આપણે દે નહીં. કારણ કે ગુરુએ ના કરી છે કે મુકને પોતે લેવા આવશે, તમારે કોઈને દેવાનું નહીં. દેવી દેવતા જ્ઞાન કે આધીના, શ્રી બ્રહ્મા વિષ્ણુ જ્ઞાન સપીના, જેના ઋષિ મુનિ જ્ઞાન જસ ગાય. સાધુ ભાઈ જ્ઞાન બિન મોક્ષ નહીં થાય. અને કદાચ જ્ઞાન આપણને મળી જાય તો જ્ઞાન ને તમારી વચ્ચે અંતરો હોય તો જ્ઞાન ન થાય. જ્ઞાન પરમાત્મા છે, લેનાર આત્મા છે. આત્મા ને પરમાત્મા જુદા રહ્યા બહુકાર, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. तो केशव भगवान के गुरु में ज्ञान की बूटी लगाओ, तेरा पाप कर्म जली जाए. केशव कहे केशव ज्ञान माही समाये. હું તો મૂળ સાહેબ માં માઈ ગયો. મારો જ્ઞાન મૂળ સાહેબ, મૂળ સાહેબ એટલે મારો જ્ઞાન, મારો અનુભવ, મારો કારખાનો. હું એ કારખાનામાં હમાઈ ગયો. કેશવ જ્ઞાન માહી સમાય. સાધુ ભાઈ જ્ઞાન બિન મોક્ષ નહીં થાય. એમ ગાય રીઝાય પિયા આપને કો પિયા એટલે જ્ઞાન. જીવનો પિયા જ્ઞાન છે. જ્ઞાન થી રેત કરો. ગાય રીઝાય પિયા આપને કો. કેશવ ભગવાન કે આયો કૌડીલો કારતક માસ. ગુરુએ ગમ આપી, નારે સંસે સૂર, અવિદ્યા સર્વે કાપી. નિર્બળ થયા મારા અંગ, ઈ જુગપતિ મૂળ સાહેબ ને જોતા. દિલ આપી થયો દીદાર, ભે ભરમ સર્વે ખોતા. આવ્યો માગસર માસ, મારે રોમે રોમે રંગ लाग्यो. પીવ આવ્યા મારી પાસ, આનંદ ઉર જાગ્યો. અભે મળ્યો સ્થાન પિયા સંગની સાથે. દિલ આપી થયો દીદાર, મળ્યા બાતે. આવ્યો માસ પૂર્ણ પોષ, પોતાનો પોતે જડ્યો. ભટકવો મટી ગઈ ભૂલ, આ મનનો મેરમ મળ્યો. સુખે સુતી પ્રીતમની પાસ, નિર્ભય નિંદ્રા આવી. ના છોડું સાહેબનો સંગ, દિલથી દિલ લગાવી. આવ્યો મા માસ થઈ મસ્તાન, મારા પતિની પાસે. હું પતિમાં, પતિ મારામાં મળ્યા અંતરની ઉલ્લાસે. અરસ પરસ એક તાર, જુદા ની જડીએ. કેશવને થયો સંગ, મૂળે મૂળમાં જઈ મળીએ. એમ આત્મા ને પરમાત્મા નો સત્સંગ છે. આ સંબંધ સુરતમાં મળે, પણ કેશવ કે શરીરે મળે સંસાર. પણ કેશવ તો સુરત ને શબ્દ નથી. સંત સંબંધ સુરતમાં મળે, શરીરે મળે સંસાર, પણ કેશવ તો કેશવ ને મળે. એનો સાધુ કરજો વિચાર. આવા મહાજ્ઞાની જેના જ્ઞાનનું
भेद पण आपणे समझी न सकीए जो प्रेमी न होईए तो एवा गुरु आपणे केशव भगवान कच्छ में प्रगट्या आव्या त्या ए हाड हेमाड़े जेना गड़्या ए पहुंचा पूर्णधाम जेना अभिमान आ गड़ी गया ए पूर्णधाम ने पहुंचा पांडवो हेमारा में गड़्या એટલે हिमालय पर्वत में नता गड़्या ज्ञान में गड़ी गया ज्ञान हेमारे जई गड़्या पहुंचा पूर्णधाम हाड એટલે अभिमान जेना अभिमान जेम बर्फ पानी में पींगड़ी जाए ने जेम रवि साहेब नु जीवन गुरु अपने बाण साहेब पींगड़ी गયું के कथनी बथनी सर्वे छूटी हमें केना गाये गीत आ खोजन वारो पोते ज खवाणो तो आपे थयो अद्वई वो पारो गरी थयो पानी हतो त्या रेयो थई बाते थईने आ मनुष्य जन्म मोंघो छे ज्ञान में गड़ी जाजो अज्ञान में जो रेसो ने तो 84 नक्की छे भाई 84 नी बीक पहली बताणो अने 84 नी बीक लागे ने तो मोतीराम गणे आवजो न लागे तो मौज करो अपनी पास 84 मटाणो ज्ञान छे ने छे के सौ मारू नथी ई ज्ञान थी मटे मारी मटी तमारी मटसे मारी मटी हां હવે दुनिया जे केवू किए कोई जे मानो माने हम हमारा आनंद में कोई कमी नहीं होती है तमारो ज्ञान अमार में जरा आई हके एम नथी अमार बधा अणु भरेला पड्या तमारी कोई पण हकीकत अमारा में प्रवेश सके नथी माटे थईने मनुष्य जन्म चेतजो चेतन चेतजे आयो मनुष्य जन्म अवतार होय चेतजे दूध पुत्र ने भले होय दीकरा भले होय लखणवंती ना ई आत्मा ने ओळख्या विना हो प्राणिया तू खाईस जमनी मार चेतन चेतजे आयो तूने मनखो जन्म अवतार घना है भूलवणी में माया में भूलवणी में मस्ती में एम बोलता है हमारे दूध पुत्र ने दीकरा छे वरी हमारे गुरु करवान એટલે આવી ઘણી ચર્ચાઓ થાય છે પણ ખરેખર તમારે ચેતવું પડશે વાણી આપણે ચેતવે છે વાણી કીએ છે માટે કેશવ ભગવાન કીએ જ્ઞાન થી અજ્ઞાન ને ભગાડજો ભાઈ આ જન્મમાં भेड़ा रे ध्यान चारे ज्ञान भेड़ा रे ध्यान चारे ज्ञान खोज तो ये ज्ञान की खोज विवेक वैरागना घोड़ा छूटा प्रेम विवेक वैरागना घोड़ा रे छूटा प्रेम पदनी युद्ध है एवं हिम्मत वाला आ धीगाड़ो खेली सकते लड़ाई लड़वा माटे हिम्मत वाला जाए छे पण एमां मृत्यु आवे पण सत्संग में जेने धीगाड़ा खेल्या ने एक बाजू वीरा ने एक बाजू बीजी बाजू आखो राजस्थान नो दरबार समाज
અને એક બાજુ એકલી મીરા, એક બાજુ આખો નરસૈયો અને એક બાજુ હાડા તળો ખોરડા નાગરના ધીંગાણો. જેને ધીંગાણો ખેલવો એ સત્સંગ કરે. એટલે ભક્તિ સુરાની માથા સાથે મોંઘી વસ્તુ સાંપડવી ની સહેલજો નહીં. મા પગ પામ્યા કઈ મરજીવા મૂક્યા મનના મેલજો નહીં. ઘણાએ મારી કડે જ્ઞાન લઈ ગયા પણ ધીંગાણું દેખ્યો ને તો મને 12 મહિને એક વાર બોલાવી જાય. આમાં તો ધીંગાણું છે એટલે 12 મહિને બોલાવે તો મારો દાવો ચાલુ રાખું કે મારો પ્રેમી છે. 12 મહિને જાઓ કરો રોટલા ખાઈ આવ્યા પણ ધીંગાણું દેખી ગયા કે આમાં તો ધીંગાણું છે ભાઈ. મેં એક ભજન બનાવ્યું હતું કે સુરનરજી લે ભાલા ભીતર કાયર કંપી જાય. કાયર કંપી જાય જેને મેલ ઘણું મનમાં સુરનરજી લે ભાલા ભીતર કાયર કંપી જાય. આ તો સુરાના સંગ્રામ છે. તમે હલકે બાંધી લો હથિયારો. જો તમારે સત્સંગ કરવો હોય તો જગતના વિચારો સામે તમારા વિચારને લડાવવા પડશે. પછી તમારો વિચાર વિજય પામશે કારણ કે તમારો જ્ઞાનનો વિચાર છે અને અનુમાનના વિચાર છે. તમારો જ્ઞાનનો વિચાર છે અને અનુમાન છે. બે લડાઈ ચાલુ રહેવાની છે. જેમ પ્રહલાદ ને બાપ વચ્ચે ધીંગાણું થયું. તો કબીર સાહેબ કે ધીંગાણે ધોળો ને મારે હલકે બાંધી લેજો હથિયારો. પહેલે ઘોડલીએ મારા સદગુરુ ચડ્યા, બીજે ઘોડલીએ દીનો નાથ. ધીંગાણે ધોળો ને એમ છે ધીંગાણું ભાઈઓ. બોલો સદગુરુ ને ચાય પીઓ.
દાદી કીધી દિવાળી હવે આનંદ દિવાળી હવે આનંદ નિર્ભય થઈને કેશવ બેઠા નિર્ભય થઈને કેશવ બેઠા દીદી નામ નજારે જ્ઞાનની ફોજ કેશવને ઘરે આવી. મૂળ સાહેબને ઘરે કેટલા પ્રેમીઓ કેશવને ઘરે આવવા માંડ્યા મૂળ સાહેબને કારણે. એટલે કેશવ કે આ તો જ્ઞાનની ફોજ. જ્ઞાન આવવાથી વિવેક આવ્યો, વૈરાગ આવ્યો, પ્રેમ જાગ્યો. વિવેક વૈરાગના ઘોડા છૂટ્યા, પ્રેમ પગની થાય દળી. પછી અજ્ઞાની સાથે ભાગ્યા, મારા કામ ક્રોધ ગયા મરી. લડાઈ ચાલુ થઈ ગઈ. દયા ધર્મના ભક્તર પેરા, શીલ સંતોષની લીધી છડી. મોહ મમતાના પછી માથા ત્રોડ્યા, મારા લોભ લાલચ ગયા પડી. લડાઈ ચાલુ છે. ધ્યાન ધીરકના ગોળા છૂટ્યા, અનુભવ મેદાન જોયું ફરી. આશા તૃષ્ણાના મૂળ કાઢ્યા, પછી મન મરકટીઓ મરી. અજ્ઞાનનો કારખાનો મન છે અને જ્ઞાનનો કારખાનો હૃદય છે. ગ્લાસ કપડા હૃદયમાં જયારે જ્ઞાન જાય ત્યારે મન મરે. સદગુરુ શરણમાં રસરીને તેથી મન ન મરે. પણ જયારે ચોટે હૃદયાની મરે. રવિ સાહેબ કે સાધે સાધે સંચર્યો, પછી ઉની મુની રહ્યો ઠેરાય. હવે સુરતા અમારી સોનમાં પાછી ના ઉતરે ફરી. આવો પિયાલો પાયો હવે જ્ઞાન એટલે તમારી ઓળખાણ. કેશવ ભગવાને આપણને આપણી ઓળખાણ આપી, બીજું કાંઈ ન કરે ઓળખાણ બને. આ ઓળખાણ થી ડગતો નહીં. મને મૂળ સાહેબે ઓળખાણ કરાવી, એ અડગ આસન કેશવ નો ડગે ને કરી દો. અહીંયા તને કાંઈ તકલીફ થાય ની જવાબદારી મારી. ગુરુ આપણે જ્યાં ઉભા રાખે ત્યાં પ્રેમ ભક્તિ ની પલટવાળી બેહી જાઓ. ધર્મમાં જુઓ તપાસી. રવિ સાહેબ કે પ્રેમ ભક્તિ ની પલવટ વાળો કહે, રવિ રામ તમે ક્યાંથી આયા? એ મૂળ શબ્દ ને સંભાળો. વાદ વિવાદ મત કરો ભાઈ અંતર નો. એક કેશવ ગાને આપણે ઉભા રાખ્યા કે અહીંયા ઉભો રાખને જવાબદારી મારી. બાકી અહીંયાથી કહ્યો તો મારી જવાબદારી નથી ભાઈ. બહુ સચોટ જ્ઞાન. જેને જ્ઞાન દીધું તું બ્રહ્મ છો. ભગવાન જેને કહેવાય તો પોતે જ છો. જેને જેને બોધ કર્યો એને કીધું, જેને તું ભગવાન કયો છો ને એ તું પોતે જ છો. અને આજ સુધી કોઈને ભગવાન જડ્યો હોય તો તું મને બતાવ. 4 વેદ 18 પુરાણ કેટલી વાણી છે. કોઈ ભગવાન ભગવાન આખી દુનિયા કરે છે પણ કોઈને જડ્યો. કારણ કે તું જ છો. જડ ક્યાં? તું જ તને ગોતતો તો એ તને ખબર નથી. હું જ મને ગોતી રહ્યો. હું ખોજણ વાળો રવિ સાહેબ પોતે જ ખવાનો. એટલે આ જ્ઞાન જે નક્કી કરવું ને એ આપણે ઘણી બધી બુદ્ધિ જોઈએ. ઊંટનો કાકો એટલે બુદ્ધિ. એવું તો શબ્દ વાપરે. ઊંટનો કાકો એટલે બુદ્ધિ. આટલી જેની બુદ્ધિ હોય ને એને સમજાય ભાઈ. ત્યારે કેશવ ભગવાને જ્ઞાન દીધું કે તું બ્રહ્મ છો. તો હંસ સાહેબે પાકિસ્તાનમાં ગુજરાતમાં રાજસ્થાનમાં ફર્યા. એને શિષ્યોને કીધું કે તત્વમસી તે તું છો. જો જીવ ફસાતા કર્મ વિશે, કર્મ કરી કરીને જીવ થાકી ગયો, જન્મ ગયો, કર્મમાં કાંઈ જડ્યું નહીં. તારી ઓળખાણ તો તને થઈ નહીં. લે હું તને દઉં. તત્વમસી વાક્ય સુનાય તે તું જ છો.
હવે આ વાત ગુરુ આપણે કીએ છે, ન સમજાતી હો તો કેશવ ભગવાન કે ભાઈ 4 વેદના મહાવાક્ય તને સમજાવું, 4 વેદ તને ભગવાન કીએ છે, હું તો ગુરુ છું, પણ 4 વેદ છે ને એ પુરાવા આપે છે કે ગુરુ વાત સાચી કરે છે ભાઈ। સમજ સમજ મન પ્યારા વાક્ય કેશવ ભગવાન કે 4 વેદના તને પ્રમાણ દઉં, મારે કાંઈ ખપતું નથી તારી કરે, તારી પીનળ મટી જાય, તારો જન્મ સફળ થઈ જાય, મને કાંઈ જોતું નથી, મને ભાઈ કહેજે, મને નાતીનો કહેજે, પણ મારી વાત સાંભળી લે, મને ગુરુ ઢકેજે ભાઈ। દયાળુ છે ને ઈ કાંઈ દાવા રાખતા દયાળુ, એને દાવા ન હોય, નહીં દાવો નહીં આસ ફકીરી જીવત મરણ આવો જ્ઞાન કે ભગવાન દયાથી દેતા હતા, અને 4 વેદના પ્રમાણ પર આપ્યા કે જો 4 વેદ મને બ્રહ્મ કીએ છે, પણ 4 વેદ એ બ્રહ્મનો આનંદ દેતા નથી, હું તો ઘરે આવી તને બ્રહ્મનો આનંદ આપીશ પાછો। 4 વેદ તને બ્રહ્મનો આનંદ નહીં આપે, હું તો તારે ઘરે આવી તને બ્રહ્મનો આનંદ દઈશ।